આજે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક જનસંપર્ક સભાની આયોજન કરવામાં આવ્યું, જેમાં અગાઉ આ પોલીસ સ્ટેશનમાં આવીને કેટલાક અરજી આપીને ગયા હતા આવા અરજદારોને પણ બોલાવીને સ્થાનિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટરોના કામકાજ, એમનાથી સિટીઝન સેટિસ્ફેક્શન લેવલ શું છે આ જાણવાનો એક પ્રયાસ કર્યો. સાથે સાથે કેટલાક નવેસરથી અરજદારો અહીંયા આવીને રજૂઆત કરવા માટેનું પણ એક તક ક્રિએટ કરી, જેમાં પણ એક વિસા ફ્રોડ અંગે ડિટેલ ફરિયાદ કરવા માટે એ 10-15 જણામાં શિકાર બનેલા છે એવા પણ એક રજૂઆત મળી છે. સાથે સાથે આકર્ષક બ્રોશરો બનાવીને હાઉસિંગ પ્રોજેક્ટની જાહેરાત આપીને ચીટિંગ કરતા બીજા એક આરોપી અંગે પણ વિગતવારનું ફરિયાદ મળી છે. આપણા આ બંને પ્રયાસ એટલા માટે છે કે પોલીસ સ્ટેશન એક સુરક્ષા સંબંધિત સેવા પૂરા પાડવા માટેનું એક કટિંગ એજ ડિલિવરી પોઈન્ટ છે. ત્યાં થતી કાર્યવાહીથી નાગરિકોને સેટિસ્ફેક્શન યા ડિસેટિસ્ફેક્શન નક્કી થાય છે. તો આપણા પ્રયાસ રહેશે કે પોલીસ સ્ટેશનમાં આવતા દરેક નાગરિક એમના રજૂઆત અંગે એમના સેટિસ્ફેક્શનથી એક્શન લેવામાં આવે અને જે કંઈ ખામીઓ આપણા ધ્યાન ઉપર આવે ડીસીપી કે કમિશનર સુધીના અધિકારીઓ ઇન્ટરવીન કરીને કરેક્ટિવ મેજર્સ પણ લેવામાં આવે. અને સાથે સાથે અન્ય કેટલાક કિસ્સાઓ અંગે પણ રજૂઆત હોઈ શકે. એક ફરિયાદે આવ્યા હતા આ કોટા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી એક ફરિયાદના કિસ્સામાં એમના રજૂઆત હતી કે તપાસ ઝડપી થવું જોઈએ, આરોપી અટક થવું જોઈએ. એવા એક સતર્ક નાગરિક પોલીસ કમિશનર સુધી આવે, રજૂઆતો કરે, ત્યારે આપણા સિસ્ટમ વધુ સતર્ક બનીને એક્ટિવેટ થઈને સિટીઝન સેટિસ્ફેક્શનના દિશામાં કામ કરતા થાય છે. તો આ હેતુથી આજનો આ કાર્યક્રમ આપણે આયોજન કરી હતી. મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં અન્ય પોલીસ સ્ટેશન કક્ષાએ પણ આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે અને આપણે સિટીઝન ફીડબેક પણ આપશે અને ગુણવત્તાવાળી સેવાઓની આગ્રહ રાખશે, જેથી કરીને એમના સેવામાં આપણે વધુ કમિટમેન્ટ, ડેડિકેશન અને મહેનતથી શહેર પોલીસ કામ કરતા થશે. થેન્ક યુ.